गुजरात के अंदर अगर आप देखोगे तो एक છે ને પેટર્ન છે ગુજરાતમાં. એ પેટર્ન શું છે કે લોકોને છે ને પોતાનો બિઝનેસ કરવું છે. ગુજરાત આમ પણ છે ને એન્ટરપ્રેન્યોરશિપ માટે ફેમસ છે. લોકોને નોકરી નથી કરવી, લોકોને બિઝનેસ કરવું છે. અને તમે જોશો તો મોટા ભાગના જે સુરતમાં કે ભાવનગર, અમરેલી, રાજકોટમાં જે લોકો એન્ટરપ્રેન્યોર્સ છે એમને કોઈ વારસાગત ધંધો નહીં હતો. જેમ કે હું તમને પૂછું તો તમારા ફાધર ખેડૂત હતા, રાઈટ? તો મોટા ભાગના શિક્ષક, તો કાં તો ખેડૂત છે મોટા ભાગના ફાધર્સ જે પેરેન્ટ્સ છે, અને કાં તો હીરામાં છે, જોબ કર્યું હશે. તો આ એક બહુ મોટી સારી વાત કહેવાય કે એક ખેડૂતનો દીકરો છે ને પોતાનો બિઝનેસ કરવા માંગે છે. એક હીરા રત્ન કલાકારનો જે બચ્ચો છે, નેક્સ્ટ જનરેશન છે, એ કહે છે હું મારો પોતાનો ધંધો કરીશ. તો એમના આ જે ગટ્સ, આ ફિલિંગ્સ, આ જે કમિટમેન્ટ છે એ બહુ સારી વાત છે. પણ સાથે સાથે છે ને એમને અનુભવ નથી. ફોર એક્ઝામ્પલ, હું છું તો મારા ફાધરે બિઝનેસ કર્યું, મારા દાદાએ બિઝનેસ કર્યું. તો અમુક ક્વોલિટીઝ ઓફ બિઝનેસ છે ને મને વારસામાં મળી છે. હું મારો નાનપણ જ્યાં થયું છે ત્યાં હું જ્યારે પેદા થયો તો 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધીનો થયો ત્યારે મારા ઘરમાં 3 ધંધા ચાલતા હતા. બરાબર. તો મને ખબર છે પૈસાની લેવડ દેવડ શું હોય, મને ખબર છે માલનો સ્ટોક ઓછું કઈ રીતે રાખવાનું, મને ખબર છે કે કસ્ટમર સાથે વાત કેવી રીતે કરવાની. એ મને અમુક વસ્તુ વારસામાં મળી છે. જેમ કે ખેડૂતના દીકરાને છે ને મહેનત કરવું એ વારસામાં મળી જાય. તો એમ જ મને બિઝનેસના અમુક ગુણ વારસામાં મળ્યા છે. પણ અહીંનો એન્ટરપ્રેનર જે છે, આજનો જે એન્ટરપ્રેનર છે ને એને છે ને બિઝનેસ કેવી રીતે કરવો એનું નોલેજ નથી. એટલે ઘણા બીજાને જોઈને કે ભાઈ આનો બિઝનેસ સારો ચાલે છે એટલે આપણે પણ ચાલુ કરીએ, એક્સપિરિયન્સ વગર. તો બિઝનેસના ઘણા બધા આસ્પેક્ટ હોય. જેમ કે પહેલું આસ્પેક્ટ છે સેલ્સ. તમારું સેલ કેવી રીતે કરવો. બીજું, સેલ તો થઈ ગયું પણ પેમેન્ટ નથી આવતું. ત્રીજું, સેલ થઈ ગયું, પેમેન્ટ આવી ગયું પણ સ્ટોકમાં પૈસા જામ થઈ ગયા. પછી ધંધો કરવા માટે લોન લીધું એટલે ઇન્સ્ટોલમેન્ટ્સનું બર્ડન આવી ગયું. આ બધું થયું, ધંધો હું એક્સપાન્ડ કરું છું તો ટીમ મેનેજ નથી કરી શકતો. ટીમ મેનેજ કરું તો પોતાના માટે ટાઈમ નથી કાઢી શકતો. તો દેર આર ડિફરન્ટ આસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ. તો એ અલગ અલગ આસ્પેક્ટ્સ પર માણસે કામ કેવી રીતે કરવો, એમને કેવી રીતે હેન્ડલ કરવા, એના માટે કોઈ સંસ્થા જો હોય તો એન્ટરપ્રેનરનું જીવન સારું ચાલે. એટલા માટે પ્રોગ્રેસ અલાયન્સનું નિર્માણ થયું છે.